જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। તો આજે મેં એકદમ ટેસ્ટી એવું શાહી પનીર બનાવ્યું હતું। તો તેની માટે સૌપ્રથમ તો મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, તેને રફલી ચોપ કરી લીધા છે, અને 4 મીડિયમ સાઇઝના ટમેટાને પણ રફલી ચોપ કરી લીધા છે। હવે 1 ચમચી જેટલા ઘીને આપણે પહેલાં ગરમ કરી લેવાનો છે। તેમાં આપણે થોડા ખડા મસાલે નાખીશું। તેમાં મેં 1 ચમચી જીરું, 7 થી 8 કાળા મરી, તજ, લવિંગ, નાની અને મોટી એલચી અને થોડી જાવિત્રી લીધી છે। તો તેને પહેલાં આપણે ઘીમાં સતળાવા દેવાના છે। તો તે એકદમ સરસ એવા સતળાઈ જાય ને એટલે આપણે જે ડુંગળી અને ટમેટા કાપેલા છે તેને પહેલાં આપણે નાખી દઈશું। અને સાથે મેં અહીંયા એક આદુનો કટકો નાનકડો લીધો છે, તેને ઝીણું સમારી લીધું છે। સાથે 2 લીલા મરચાં લીધા છે, મેં અહીંયા મોરા લીધા છે, તમે આની જગ્યાએ તીખા પણ લઈ શકો છો। 7 થી 8 લસણની કળી અને થોડા આપણે કાજુ 10 થી 12 આપણે કાજુ પણ નાખી દઈશું, જેથી કરીને તેની ગ્રેવી એકદમ સરસ એવી ઘટ થશે। જરૂર મુજબ આમાં આપણે મીઠું નાખી દેવાનું છે। અને હવે ઘીમાં આપણે આ શાકભાજીને થોડી વાર માટે સતળાવા દેશું। થોડા સતળાઈ જાય એટલે એમાં આપણે અડધા કપ જેટલું આપણે પાણી, એટલે અડધા ગ્લાસ જેટલું મેં અહીંયા પાણી નાખી દીધું છે, અને ગેસની ફ્લેમને ધીમી કરી ઢાંકીને આપણે આ શાકભાજીને ચડવા દેવાના છે। તો જુઓ એકદમ સરસ એવા આપણા શાકભાજી ગળી ગયા છે। તો હવે તેને આપણે ઠંડા કરી લેવાના છે। ઠંડા થઈ જાય એટલે હવે આપણે આ મિક્સરમાં લઈ લેશું અને તેને આપણે હવે પીસી લેવાના છે। થોડું પાણી એડ કરી અને તેને આપણે પીસી લેશું। તો આપણું આ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। તો હવે તેનો આપણે વઘાર કરવાનો છે। તો મેં અહીં હવે 1 ચમચી જેટલું ઘી નાખેલું છે, તમે આની જગ્યાએ બટર અથવા તેલનો પણ ઉપયોગ કરી શકો, અને 1 ચમચી મેં તેલ નાખેલું છે। હવે થોડું આપણે તેલ ગરમ થઈ જાય ને એટલે આપણે કાશ્મીરી લાલ મરચું 1 ચમચી જેટલું મેં નાખેલું છે। થોડું તેલ ગરમ થાય ને તરત જ નાખી દેવાનું, જેથી કરીને આપણા મરચું બળે નહીં। અને જો તમે રેગ્યુલર મરચું નાખતા હોય ને તો તમારે થોડું ઓછું નાખવાનું। તે થોડીક વાર માટે આપણે સતળાવા દેવાનું છે તેલમાં, અને તે સતળાઈ જાય એટલે આપણે જે ગ્રેવી પીસેલી હતી તેને નાખી દઈશું। તો હવે ગ્રેવીને પણ આપણે થોડી વાર માટે કૂક કરી લેવાની છે, ઢાંકીને કૂક કરીશું, જેથી કરીને તેના બબલ્સ બહાર ઉડે નહીં। ત્યાં સુધીમાં મેં અહીંયા મોરું દહીં લઈ લીધું છે, તેને ફેટી લીધું હતું। તેમાં આપણે થોડી હળદર, ધાણા જીરુંનો પાવડર 1 મોટી ચમચી ભરીને મેં નાખેલો છે, અડધી ચમચી ગરમ મસાલો અને થોડી કસૂરી મેથીને આપણે મસળીને નાખી દઈશું આમાં। અને હવે આપણે તેને મિક્સ કરી લઈશું મસાલાને પણ બધામાં દહીંની સાથે। તો આપણું આ દહીં પણ મસાલાવાળું તૈયાર થઈ ગયું છે। ત્યાં સુધી આપણી ગ્રેવી પણ એકદમ સરસ એવી ચડી ગઈ છે। તો તેને આપણે પહેલાં એકવાર જોઈ લેવાની। તો જો ગ્રેવી પણ આપણી એકદમ સરસ એવી ચડી ગઈ છે, તો એકવાર આપણે હલાવી લઈશું। ગેસની ફ્લેમને આપણે ધીમી જ રાખીશું, કારણ કે આમાં બબલ્સ થોડા થોડા ઉડશે માટે। તો હવે આપણે જે દહીં કરેલું હતું તેને આપણે નાખી દઈશું। ગેસની ફ્લેમને એકદમ ધીમી જ રાખવાની છે, જેથી કરીને આપણું દહીં ફાટે નહીં। હવે તેને તરત જ આપણે આવી રીતે હલાવતા રહીશું, અને દહીં આપણું જ્યાં સુધી આમાં મિક્સ ના થાય અને કૂક ના થાય ને ત્યાં સુધી આપણે આવી રીતે હલાવતા રહીશું, અને એકદમ ધીમી તાપ જ રાખશું। તે પણ એકદમ કૂક થઈ જાય પછી તેમાં આપણે થોડી ખાંડ નાખીશું, અને જરૂર મુજબ જ આપણે મીઠું નાખીશું। ચાખીને આપણે મીઠું નાખવાનું, કારણ કે આપણે ગ્રેવી કરેલી તેમાં પણ નાખેલું હતું। હવે ઢાંકીને થોડી વાર ચડવા દેવાનું, અને મેં અહીંયા 200 ગ્રામ જેટલું પનીર લઈ લીધું છે, તો તેને આપણે નાના નાના કટકા કરી લઈશું। તો આપણી ગ્રેવી પણ એકદમ સરસ એવી તૈયાર થઈ ગઈ છે। તો મેં હવે અહીંયા તાજી મલાઈ હતી ને તેને મેં થોડી ચમચી વડે ફેટી લીધી છે। તો મેં 3 થી 4 ચમચી જેટલી નાખેલી છે। જો તમારી પાસે ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો, અથવા બહારથી પણ ક્રીમ આવે છે તે લઈ શકો છો। તો એકવાર તેને પણ આપણે મિક્સ કરી લઈશું, અને 2 મિનિટ માટે આપણે કૂક થવા દઈશું। તે પણ થઈ જાય એટલે આપણે જે પનીરના નાના નાના કટકા કરેલા હતા તે નાખી દઈશું। એકવાર આપણે મિક્સ કરી હવે તેને પણ આપણે ઢાંકીને ગેસની ફ્લેમને ધીમી રાખી અને 5 મિનિટ માટે કૂક કરી લેશું। તો જુઓ આપણું પનીરનું શાક તૈયાર થઈ ગયું છે, જે એકદમ ટેસ્ટી લાગે છે। શાહી પનીરનું શાક આપણું તૈયાર થઈ ગયું છે, જે એકદમ ટેસ્ટી લાગે છે। તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો, અને ઉપરથી આપણે થોડીક કોથમીરને સ્પ્રિંકલ કરી દઈશું। તો આપણું શાહી પનીરનું શાક રેડી છે। તો મેં એની સાથે જે તવા નાન બનાવી હતી તેનો વિડીયો જો તમે ના જોયો હોય તવા નાનનો, તો મેં હમણાં જ 2 દિવસ પહેલાં જ મૂકેલો હતો, તો તમે ત્યાંથી જોઈ શકો છો। એકદમ સરસ લાગે છે તવા નાન સાથે શાહી પનીર। તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો, અને હોટલનું પણ તમે ભૂલી જશો। અને હા, જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો, અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને તમને મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો। ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી।